ગામના સરપંચ સહિત ગામ લોકોએ જીબી પર આક્ષેપ કર્યો હતો કે 2 દિવસ અગાઉ ફરિયાદ કરવા છતાં પણ ફરિયાદ ધ્યાન પર ના લેતા જીબીની ઘોર બેદરકારીના લીધે મૂંગા પશુઓએ જીવ ગુમાવ્યો। જણિયાદર ગામના સરપંચ દ્વારા વીજ વાયર તૂટીને નીચે પડેલો છે તે બાબતને લઈને જીબીને 2 દિવસ પહેલા ટેલિફોનિક જાણ કરી ફરિયાદ કરી હતી, પરંતુ જીબીના કર્મચારીઓએ આ ગંભીર વાતને આંખ આડા કાન કરી ધ્યાને ન લેતા 2 ભેંસોના કરંટ લાગવાથી મૃત્યુ થયા હતા અને ગરીબ જરૂરિયાતમંદ કુટુંબનો આવકના સ્ત્રોત એવી જીવનની આજીવિકા એવી 2 ભેંસોને ગુમાવવાનો વારો આવ્યો। સ્થાનિક ગામ લોકોના જણાવ્યા અનુસાર ભેંસ ચરાવવા જનારને પણ કરંટ લાગ્યો, પણ ગામ લોકોએ એનો બચાવ કરેલ અને 15 થી 20 ભેંસોને પણ બચાવી લેવામાં આવેલ। આટલી ગંભીર નિષ્કાળજીના પરિણામ સ્વરૂપ જીબી પણ જણિયાદરા ગામના સરપંચ સહિત સ્થાનિક ગામ લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો। વાગરા તાલુકાના જણિયાદરા ગામ સરપંચના કહેવા અનુસાર જીબીના અધિકારીઓ ઔદ્યોગિક કંપનીમાં ફોલ્ટ હોય તો તાત્કાલિક ધોરણે કામ કરે છે, જે પૈસા આપે છે તેમનું કામ તાત્કાલિક ધોરણે કરવામાં આવે છે, તેવા જીબીના કર્મચારીઓ પર સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। હાલ તો 2 ભેંસોના મૃત્યુની તપાસ વાગરા પોલીસ કરી રહી છે। જવાબ નથી આવ્યો।